શેર છે કે જે થોડા સમયથી સારી તેજી દર્શાવી રહ્યો છે. કંપની એઆઈ સમિટમાં તેમના હોમગ્રોન એનવીડિયા સંચાલિત સુપર કોમ્પ્યુટિંગ સિસ્ટમનું લોન્ચ કર્યું છે અને આ સ્ટોકમાં છેલ્લા ઘણા દિવસોમાં સારી તેજી આવી છે. શું છે કારણો, એની સંપૂર્ણ વિગત સાથે અમારા સહયોગી વિની મોતીવાલા અમારી સાથે જોડાઈ ગયા છે. જી વિની, જણાવો શું ખાસ વિગત નેટવેબને લઈને? બિલકુલ, તો આજે બી નેટવેબ ટેકનોલોજીઝના સ્ટોક ઉપર છે, કેમ કે એકચ્યુઅલી યસ્ટરડે જે અનાઉન્સમેન્ટ આવી એક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ છે, મેનલી એઆઈ રિલેટેડનો ઇમ્પોર્ટન્ટ સ્ટોક છે, એટલે એ અનાઉન્સમેન્ટ બી ઇમ્પોર્ટન્ટ થઈ રહે છે કંપનીના માટે. તો એ લોકોએ યસ્ટરડે અનાઉન્સ કરેલું આ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ જે ચાલે છે ન્યૂ દિલ્હીમાં, ત્યાંથી અનાઉન્સ કર્યું કે એ લોકોએ લોન્ચ કર્યું છે ટાયરોન કેમેરેરો એઆઈ સુપર કમ્પ્યુટર અને ટાયરોન કેમેરેરો સ્પાર્ક કરીને એ લોકોએ અનાઉન્સ કરી છે. હવે આ શું છે, એ લોકો વર્લ્ડ સ્મોલેસ્ટ એઆઈ સુપર કમ્પ્યુટર લોન્ચ કર્યું છે. આ પ્રોડક્ટ્સ બે ઇન્ડિયામાં બનશે, મેક ઇન ઇન્ડિયામાં છે, અને ઓબ્વિયસલી એ લોકોનું એનવીડિયા સાથે જે ટાઈઅપ છે બ્લેકવેલ આર્કિટેક્ચર માટે, એ યુઝ કરીને એ લોકો આ સિસ્ટમ બનાવશે, જે સુપર કમ્પ્યુટર્સ બનાવશે, આ બધું બનાવશે. હવે એઆઈની જે એ લોકોનું ગ્રોથ છે યા એ લોકોના રેવન્યુમાં જે કોન્ટ્રીબ્યુશન છે એ કેટલું વધી ગયું છે એ ઇમ્પોર્ટન્ટ બી છે કંપનીના માટે. અને એટલે આપણે લાસ્ટ 1 યરમાં સ્ટોક જોઈએ તો મોર દેન 150-40% જેટલું ઉપર છે અરાઉન્ડ. કેમ કે એઆઈ સિસ્ટમ્સ કોન્ટ્રીબ્યુશન જે એ લોકોનું રેવન્યુ એઆઈ સિસ્ટમ્સમાંથી આવે છે એ FY24માં 11% હતું, FY25માં થઈ ગયું 15%, અને 9 મંથ FY26ના પીરિયડમાં એ થઈ ગયું છે 47.6%. તો એ લોકોનું જે એઆઈ સિસ્ટમ્સનું જે ગ્રોથ છે, કોન્ટ્રીબ્યુશન છે, એ વધતું ગયું છે, એટલે એમાં સ્ટ્રોંગ ગ્રોથ છે. તો ઇમ્પોર્ટન્ટ ટ્રિગર્સ બની જાય કંપનીના માટે. કંપનીની પાસે સારી ટાઈઅપ્સ છે એનવીડિયા સાથે, ઇન્ટેલ સાથે, AMD સાથે. એ લોકોએ લોન્ચ કર્યું છે સ્કાયલાસ એઆઈ કરીને છે, જે એ લોકોનું એઆઈ નેટિવ એપ્લાયન્સ છે, જે જીપીયુ માટે યુઝ કરશે. એ લોકોનું ટાઈઅપ છે ઓનગોઈંગ, એકચ્યુઅલી ગવર્મેન્ટની જે સ્ટ્રેટેજી છે ફોર ઇન્ડિયા એઆઈ મિશન, એમાંથી બી એ લોકોને બહુ બધા ઓર્ડર્સ મળે છે. તો એ બધું માટે એના માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય. બેલેન્સ શીટમાં કેશેસ ઓન ધ બુક્સ છે, કેશ કન્વર્ઝન સાયકલ Q3માં બી ઓછી થઈ ગયેલી. તો આ બધા પોઝિટિવ ટ્રિગર્સ છે કંપનીના માટે. અને વેલ્યુએશનની વાત કરીએ તો હજી થોડું મોંઘું જ છે વેલ્યુએશનમાં, બટ પીક વેલ્યુએશનથી થોડું નીચે આવી ગયેલું છે, એટલે સ્ટોક ફોકસમાં છે.